સુરતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. મોડિફાઈડ કરાયેલા વ્હાઇટ લાઇટ સામે હાલ પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરમાં વાય જંકશન વિસ્તાર સુરત આરટીઓ વિભાગ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. વાહનોમાં ગેરકાયદેસર રીતે મોડિફાઈડ કરાયેલી વ્હાઇટ લાઇટ સામે કડક કાર્યવાહી કરી હતી. સામેથી આવતા વાહન ચાલકોને આંખે ચમકી અને જોખમ સર્જાતું હોવાથી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. એલઈડી, હાઈ ઇન્ટેન્સિટી તથા નિયમ વિરુદ્ધ લાઇટ લગાવેલા વાહનો રોકી ચેકિંગ કરાયું હતું અને નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક વાહનોમાંથી સ્થળ પર જ મોડિફાઈડ વ્હાઇટ લાઇટ દૂર કરવામાં આવી હતી, તો ટ્રાફિક નિયમોનું પાલન કરવા વાહન ચાલકો સમજાવ્યા હતા. ફેક્ટરી ફિટેડ લાઇટનો જે ઉપયોગ કરવા આરટીઓ દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે, ત્યારે માર્ગ અકસ્માતોને અટકાવવા આરટીઓ વિભાગ દ્વારા સતત કાર્યવાહીનો સંદેશ અપાયો હતો. કયા પ્રકારની આજે ચેકિંગ શરૂ? આજે ખાસ કરીને અમે જે વાહનોમાં અનધિકૃત રીતે એલઈડી લાઇટ લગાવવામાં આવતી હોય છે વાહન ચાલકો દ્વારા, એના વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યા છે. આ વાહનોમાં જે લાઇટ અનધિકૃત રીતે ફેરફાર કરવામાં આવતો હોય છે, એના લીધે રોડ સેફ્ટીને ખૂબ ગંભીર અસર થઈ રહી છે. સામેવાળા વાહનો જે આવતા હોય છે એમની આંખો અંજાઈ જતી હોય છે અને અકસ્માત થવાના પ્રશ્નો બનતા હોય છે. એટલે ખૂબ જ ગંભીર બાબત છે. એટલે એના વિરુદ્ધ અમે આજે કાર્યવાહી કરવા માટે આરટીઓની પૂરી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ. કયા પ્રકારની દંડ કરવામાં આવે? આમાં મોટર વાહન ધારાની કલમ 182 મુજબ કલમ લગાવવામાં આવે છે અને એમાં 5000થી વધુનો દંડ થઈ શકે છે અને 6 મહિના સુધીની કેદની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવેલી છે. સર, કંપનીના એક્સપર્ટને સાથે રાખ્યા છે. જે કંપની દ્વારા એલઈડી પણ ઘણા વાહનોમાં અધિકૃત કરવામાં આવતી હોય છે, પણ એમાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે ઇન્ટેન્સિટી વધારવા માટે બલ્બ ચેન્જ કરીને બીજા બલ્બ નાખવામાં આવતા હોય છે. તો એવા વાહનોને પણ આઈડેન્ટિફાઈ કરીને એમને પણ ચલાણ ઇસ્યુ કરાવી શકાય, એટલે કંપનીના અધિકૃત વ્યક્તિઓને પણ સાથે રાખવામાં આવ્યા છે ચેકિંગ ડ્રાઈવમાં. સર, શું મેસેજ આપશો લોકોને? આ મેસેજ સુરત શહેરની જનતાને એ જ છે કે આવે તમામ વાહનોમાં જેમાં અનધિકૃત રીતે હેડલાઇટ લગાવવામાં આવેલી છે એ સ્વેચ્છાએ આપ દૂર કરશો, નહીંતર આગામી સમયમાં આરટીઓ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે અને આપને દંડ પણ થઈ શકે છે.